એક 200 રૂપિયાની સિગરેટના બોક્સના ભાવમાં તમને એક સરસ બુક મળે તો શું તમે વાંચો? 1934માં એલન લેન નામનો એક પબ્લિશર અગાથા ક્રિસ્ટીને મળીને લંડન જઈ રહ્યો હતો અને સ્ટેશન ઉપર એણે શોધ્યું, એને એક બુક વાંચવી હતી પણ કોઈ બુક ના મળી. સસ્તા મેગેઝિન્સ મળતા હતા અથવા બહુ જ મોંઘી હાર્ડ કવર બુક્સ મળતી હતી અને એને એક સપનું આવ્યું કે જો સારી પેપર બેક બુક સિગરેટના બોક્સ કરતાં ઓછા રેટમાં મળે તો લોકો કેમ ના વાંચે. અને જન્મ થયો પેંગ્વિન બુક્સનો. એણે બહુ સરસ રીતે પેપર બેક ડિઝાઇન કર્યા. એ વખતે પહેલી 10 બુક્સ જેમાં અર્નેસ્ટ હેમિંગવે, અગાથા ક્રિસ્ટી અને બીજા ઓથર્સ હતા એ પબ્લિશ કરવામાં આવી. એક બુકનો ભાવ હતો 6 પેન્સ, જેમાં 10 સિગરેટનું એક જે બોક્સ કે પેકેટ હોય આવી જતું હતું. અને બહુ સિમ્પલ કલર કોડિંગ કરવામાં આવ્યું. ઓરેન્જ ફોર ફિક્શન, ગ્રીન ફોર ક્રાઇમ, બ્લુ ફોર બાયોગ્રાફી. અને ધીમે ધીમે એણે નક્કી કર્યું કે મારે દરેક ઘરમાં પેંગ્વિન બુક્સ જોવી છે. એટલે ખાલી બુક સ્ટોરમાં નહીં પણ રેલવે સ્ટેશન ઉપર, બસ સ્ટેશન પર, રોડ્સ પર બધે આ બુક્સ વેચાતી થઈ. અને આજે આપણે જે પેંગ્વિન બુક્સને જાણીએ છીએ એનો આ રીતે એક માણસના સપનામાંથી જન્મ થયો.